વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા આગળ કેટલાક એક્સ્ટ્રા દાખલાઓ જે છે એ કરેલા હતા. હવે ત્યાંથી પાછા આપણે આગળ વધીશું. તો તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો આપણે દાખલા નંબર કે ઉદાહરણ નંબર જે છે એ 33 અહીંયા આગળ લઈએ. એમાં શું આપેલું છે તો કે ડાબી બાજુ જે છે એ તમને આવા પ્રકારનું પદ આપેલું છે cos square x plus cos square x plus pi by 3 plus cos square x minus pi by 3 આના ઇક્વલ ટુ 3/2 આપણે સાબિત કરવાનું છે. તો શું કરીશું આના માટે તો કે cos square alpha by 2 હોય તો સૂત્ર આપણી પાસે શું છે 1 plus cos alpha upon 2 આવા પ્રકારનું સૂત્ર આપણી પાસે છે. cos square alpha by 2 is equal to 1 plus cos alpha upon 2 આવું સૂત્ર છે. તો એ પ્રમાણે આપણે અહીંયા cos square x છે એને 1 plus cos 2x upon 2 લખી શકીશું. ત્યાર પછી cos square x plus pi by 3 જે છે એને આપણે 1 plus cos 2 into x plus pi by 3 upon 2 લખી શકીશું. જે ખૂણો હોય એના કરતા આપણે ડબલ કરવાનું હોય. 1 plus cos 2 into x plus pi by 3 upon 2 plus 1 plus cos 2 into x minus pi by 3 upon 2 is equal to 1 plus cos 2x upon 2 plus 1 plus cos 2x plus 2 pi by 3 upon 2 1 plus cos 2x minus 2 pi by 3 upon 2 is equal to બધામાંથી આપણે 1/2 કોમન લઈએ. 1 plus 1 plus 1 3 થશે plus cos 2x plus 2 pi by 3 અને plus cos 2x minus 2 pi by 3 આવું આપણી પાસે રહેશે. અહીંયા કોઈ પણ બે પદને સાથે રાખી અને આપણે સૂત્ર બનાવી શકીએ. તો આ cos plus cos વાળા બે પદમાં આપણે સૂત્ર બનાવીશું તો શું બનશે તો કે 3 plus cos 2x cos plus cos એટલે 2 cos cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 કરવાના થાય એટલે કે 2x plus 2 pi by 3 plus 2x minus 2 pi by 3 upon 2 અને cos 2x plus 2 pi by 3 minus 2x plus 2 pi by 3 બાદ બાકી કરીએ એટલે આ માઈનસ અને આ પ્લસ થઈ જાય ભાગ્યા 2 કે is equal to શું થશે is equal to 1/2 3 plus cos 2x plus 2 cos અહીંયા આગળ 2 pi by 3 cancel 4x upon 2 cos 2x cancel 4 pi by 3 upon 2 okay is equal to 1 upon 2 3 plus cos 2x plus 2 cos 2x cos 2 pi by 3 okay તો અહીંયા આગળ આપણે જે છે cos 2 pi by 3 ની કિંમત અલગથી શોધી અને અહીંયા મૂકી દઈશું. તો cos 2 pi by 3 એટલે શું કરવાનું થાય cos pi minus pi by 3 એટલે કે minus cos pi by 3 is equal to minus 1 upon 2 આપણને અહીંયા આગળ મળ્યા. તો એ minus 1 upon 2 અહીંયા મૂકી દઈએ. આ 1/2 3 plus cos 2x plus 2 cos 2x into minus 1/2 2 cancel is equal to 1 upon 2 અહીંયા આગળ લખું છું 1 upon 2 3 plus cos
2x minus cos 2x આ બંને કેન્સલ એટલે 3/2 આપણને અહીં આગળ મળશે is equal to RHS. આપણે જે જમણી બાજુ સાબિત કરવાની હતી એટલી આપણને અહીંયા આગળ મળી ગઈ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા આગળ લઈએ બુકમાંથી ઉદાહરણ નંબર જે છે એ આપણે 29 અહીંયા આગળ જોઈશું. એમાં શું આપેલું છે તો x અને y બીજા ચરણમાં હોય. ઉદાહરણ નંબર 29 માં તમને એવું આપ્યું છે કે x અને y બીજા ચરણમાં છે અને sin x = 3/5 તો cos y = -12/13. બરાબર. તો અહીંયા આગળ x અને y બીજા ચરણમાં છે તથા તમને જે છે એ કોની કિંમત આપેલી છે તો કે sin x એટલે 3/5 અને cos y = -12/13 આવી કિંમત આપેલી છે. આપણે sin x + y નું મૂલ્ય શોધવાનું છે. sin x + y નું સૂત્ર શું થશે તો કે sin x + y એટલે sin x cos y plus cos x sin y આવું આપણને મળે. હવે અહીંયા આગળ આપણે sin x છે તો cos x ની રિક્વાયરમેન્ટ છે તો આ જે છે તમે પાયથાગોરસ પ્રમાણે આવું કહી શકો કે આ x છે આ 3 આ 5 તો આ 4 હોય અને cos x = 4/5 કહેવાય અને x બીજા ચરણમાં છે એટલે cos આપણે ઋણ લેવાનું થાય. ત્યાર પછી અહીંયા આગળ આપણે જોઈશું તો આ જે છે y આપણે લઈએ ખૂણો તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 12 અને આ 13. બરાબર. 12 13 તો આ 5 હોય. cos y -12 ના છેદમાં 13 છે તો sin y કેટલું થાય 5 ના છેદમાં 13. ચરણ બીજું છે x અને y બીજા ચરણમાં છે એટલે sin ધન રાખવાનું થાય. cos ઋણ રાખ્યું. બરાબર. શું કામ તો કે x બીજા ચરણમાં અને અહીંયા sin માટે ધન રાખ્યું. શું કામ તો કે y છે એ પણ બીજા ચરણમાં છે. અહીંયા હવે ચરણનું મહત્વ વધી જશે. ખાલી તમે sin cos શોધી લ્યો એમ નહીં. હવે આપણે અહીંયા ચરણ પણ જોવાના છે. તો sin x એટલે કેટલું છે તો કે 3/5 છે. cos y જે છે એ કેટલું છે તો કે -12/13 છે. cos x -4/5 છે. sin y 5/13 છે is equal to 65 અહીંયા આગળ લસા -36 અને આ -20 એટલે કે -56/65 તમને અહીંયા આગળ મળશે. આ આપણને શું મળ્યું તો કે sin x + y અહીંયા આગળ મળ્યું. આ પ્રમાણે આપણે દાખલાઓની ગણતરી કરવાની થાય. ત્યાર પછી જે છે એ આપણે આગળ લઈએ દાખલાઓ. એ પહેલા કેટલીક આપણે થિયરી જોઈશું અહીંયા આગળ. તો અહીંયા જે છે એ આપણે મુખ્ય કોણાંક શોધવો છે. મુખ્ય કોણાંક કોને કહેવાય તો કે 0 થી 2π વચ્ચે આપણને જે ખૂણાઓ મળે છે એને આપણે મુખ્ય કોણાંક તરીકે જે છે એ ઓળખીશું અથવા તો એને મુખ્ય ઉકેલ પણ કહેવાય. બરાબર. કોઈ પણ જે ત્રિકોણમિતિય એ આપેલું હોય બરાબર કે sin x = તમને કઈ કિંમત આપેલી હોય ગમે તે a અથવા cos x = a અથવા tan x = a જે કઈ હોય એ આની અંદર a છે એ -1 થી 1 માં હોય એ નક્કી હોય. આની અંદર પણ -1 થી 1 માં કોઈ પણ કિંમત હોય. જ્યારે tan માટે તો કે a belongs to r હોય. cot માટે તો કે એના માટે પણ a belongs to જે છે એ r હોઈ શકે કારણ કે tan નો વિસ્તાર ગણ ને cot નો વિસ્તાર ગણ r છે. sin અને cos નો વિસ્તાર ગણ છે એ -1 થી 1 માં છે એટલે અહીંયા જે કિંમત એ -1 થી 1 માં હોય તો જ આપણે એનો ઉકેલ શોધી શકીએ. જો એ અંતરાલની અંદર ન હોય તો એનો ઉકેલ શક્ય બને નહીં. sec x = a હોય ત્યારે a belongs to r -
-1 1 હોય, cosec x equal to a ત્યારે a belongs to r minus -1 1 હોય, બરાબર. એટલે કે 1 કરતા મોટો અથવા -1 કરતા મોટો હોય તો જ ઉકેલ શક્ય બને. પણ આ બધી શક્યતાઓમાં અહીં x ની કિંમત એટલે કે જે આ ખૂણો છે અહીંયા આગળ એ 0 થી 2π ની વચ્ચે હોય, 0 less than 2x less than 2π હોય તો તેને મુખ્ય ઉકેલ કહેવામાં આવે છે. કેવો ઉકેલ કહેવામાં આવે છે? મુખ્ય ઉકેલ કહેવાય, બરાબર. એટલે અહીંયા આગળ આપણે મુખ્ય ઉકેલ તમને જો શોધવાનો કીધો હોય તો આપણે 0 થી 2π સુધીના, એમાં 0 લીધો, 2π નથી લીધો. શું કામ? તો કે આપણે આખા વર્તુળ પરની બધી જ કિંમતો એકવાર આવી જવી જોઈએ. આપણે 0 થી શરૂઆત કરી, 0 લઈ લીધો છે, પછી 2π લેવાની જરૂર નથી કારણ કે 2π અને 0 બે આગળ કિંમત તો કેવી હોય? સરખી જ હોય. બે બિંદુ તો એ જ થયું. 2π લખો કે 0 લખો, બિંદુ કોણ થયું? એ. એટલે આપણે 0 એકવાર લઈ લીધો, પછી 2π લેવાના નથી. એ સિવાય તમે આ ભાગની અંદર કોઈ પણ કિંમત શોધો 0 થી 2π માં અને તમને જે ખૂણો મળે એને મુખ્ય ઉકેલ તરીકે ઓળખવામાં આવે છે. એવું બને તમારી પાસે અહીંયા આગળ કોઈ ખૂણો હોય તો એ તમે એક રાઉન્ડ પૂરું કરો ત્યારે આવે. દાખલા તરીકે તમે 90 ડિગ્રી લ્યો છો, બરાબર, તો બિંદુ કોણ થયું? બી. અથવા તો એને તમે π/2 કહો છો. હવે તમે એક રાઉન્ડ પૂરું કરીને અહીંયા પાછા આવશો તો પણ તમને ત્યાં આગળ કિંમત મળવાની છે 450 ડિગ્રી, બરાબર. ફરીથી પાછા આવશો તો પણ તમને કિંમત મળવાની છે, બરાબર. અહીંયા આગળ જે છે એ તમે પાછું એક રાઉન્ડ પૂરું કરી અને આવશો એટલે તમને પાછા 810 ડિગ્રી મળશે. તો આવા તો ઘણા બધા ઉકેલ હોય, પણ એમાંથી આપણે 0 થી 2π એટલે કે 0 થી 360 ડિગ્રી વચ્ચે આપણને જે ઉકેલ મળે, આ જ બાબતને તમે ડિગ્રીમાં લખવા માંગતા હો તો 0 થી 360 ની વચ્ચે જે ઉકેલ મળ્યો કહેવાય એને મુખ્ય ઉકેલ તરીકે ઓળખવામાં આવે. તમને ઓપ્શનની અંદર 90 આપ્યા હોય, 450 પણ આપ્યા હોય, 810 પણ આપ્યા હોય અને આમ ઊંધા જાવ તો -270 પણ આપ્યા હોય, પણ મુખ્ય ઉકેલ પૂછ્યો હોય તો તમારે કયો લખવાનો થાય આન્સર? તો કે 90 ડિગ્રી લખવાનો થાય કારણ કે એ 0 થી 360 ની વચ્ચે આવે છે, બરાબર. એટલે 0 થી 360 ની વચ્ચે જે ઉકેલ આપેલો હોય એને મુખ્ય ઉકેલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે એવી રીતે આ વાત થઈ જે છે એ મુખ્ય ઉકેલ શોધવાની. તો સૌપ્રથમ આપણે એવા દાખલાઓ જોઈએ કે જેમાં આપણને મુખ્ય ઉકેલ શોધવાનું પૂછેલું હોય. તો તમારી બુકની અંદર તમે જોશો તો સ્વાધ્યાય જે છે એ અહીંયા આગળ આપણે 3.4 લઈએ. એમાં સ્વાધ્યાય 3.4 એમાં તમને શું આપેલું છે? તો કે પહેલું જે છે એ મુખ્ય ઉકેલ આપણે પહેલા તો અત્યારે બધાના મેળવીએ છીએ માત્ર. એમાં વ્યાપક ઉકેલ એવો શબ્દ પણ વાપરેલો છે, પણ વ્યાપક ઉકેલ કોને કહેવાય એ આપણે પછી જોઈશું. પહેલા આપણે મુખ્ય ઉકેલ શોધતા શીખીએ. તો tan x √3 તો આનો મુખ્ય ઉકેલ શું થાય? તો કે મુખ્ય ઉકેલ હવે √3 કઈ જગ્યાએ હોય? તમે વિચારો. 0 થી 360 ની અંદર, 0 થી 360 ની અંદર √3 ક્યાં તમને મળે tan ની કિંમત? તો કે tan ની કિંમત √3 છે એ તમને અહીંયા 0 થી ચાલુ કરો તો π/3 આગળ હોય. પછી tan પાછું કયા ચરણમાં ધન હોય? તો કે tan પાછું ત્રીજા ચરણમાં ધન હોય એટલે ત્રીજા ચરણની કિંમત પણ ચાલે. તો π + π/3 પાછા કરો તો પણ જે કિંમત મળે એ પણ એની મુખ્ય કિંમત જ થઈ. કારણ કે આપણે 0 થી 2π વચ્ચેની કિંમત લેવાની હોય છે. તો અહીંયા 0 થી ચાલુ કર્યું તો tan પહેલા ચરણમાં ધન હોય, અહીંયા +√3 છે એટલે અહીંયા આગળ π/3 પાસે મળે. પછી શું થાય? તો કે બીજા ચરણમાં તો tan ઋણ હોય એટલે ત્યાં ના મળે. પછી ત્રીજા ચરણમાં પાછું tan ધન હોય તો π + π/3 કરવાના થાય એટલે ત્રીજું ચરણ. તો આ પણ એનો મુખ્ય ઉકેલ થયો. તો મુખ્ય ઉકેલ કોણ થયો કહેવાય અહીંયા આગળ?
તો કે પાઈ બાય 3 અને પાઈ પ્લસ પાઈ બાય 3 એટલે કે પાઈ બાય 3 અને 4 પાઈ બાય 3 એના મુખ્ય ઉકેલ છે એવું કહેવાય. ત્યાર પછી બીજો દાખલો આપણે લઈએ sec x = 2. હજી આપણે અત્યારે મુખ્ય ઉકેલ જ શોધતા શીખ્યા છીએ. વ્યાપક ઉકેલ કેમ શોધવો એ આપણે થોડી વાર પછી જોઈશું. બરાબર. sec x = 2. હવે તમે વિચારો આ એકમ વર્તુળની અંદર sec છે એ 2 કઈ જગ્યાએ થાય? તો કે sec માં 60 ડિગ્રીની કિંમત એટલે પાઈ બાય 3 ની કિંમત છે એ 2 હોય. તો આપણે શું કરવાનું હોય? 0 થી શરૂઆત કરીએ તો પહેલા પાઈ બાય 3 આવશે. બરાબર. હવે તમે આમ આગળ હાલ્યા જાવ તો બીજા ચરણમાં તો sec ઋણ હોય એટલે એ લેવાનું ન થાય. આપણે તો sec ની કિંમત +2 છે. ત્રીજા ચરણમાં જાવ તો ત્યાં પણ sec ઋણ હોય. ચોથા ચરણમાં sec ધન હોય તો ત્યાં આગળ કિંમત મળી શકે. એટલે sec માં કોની કિંમત છે? તો કે પાઈ બાય 3 ની. તો આપણે એને 2π - π/3 લખી શકીએ. 2π - π/3. 2π એટલે વિધેય બદલે નહીં. તમે કિંમત શોધો sec 2π - π/3 નિયમ પ્રમાણે તો 2π નો ઉપયોગ કરીએ એટલે x અક્ષનો ઉપયોગ કર્યો કહેવાય. વિધેય બદલે નહીં એટલે sec π/3 જ થાય અને sec π/3 એટલે 2 થાય. તો આપણે તો અહીંયા 2 થાય એવા ખૂણા ક્યાં એ જ લખવાના હોય. તો 2 થાય એના માટે અહીંયા 2π - π/3 અને 0 થી આમ આગળ જાય તો +π/3. બરાબર. તો આની અંદર મુખ્ય ઉકેલ જે છે એ x = આપણને π/3 અથવા 2π - π/3 મળે. એટલે કે x = π/3. 3 દુ 6, 6 માંથી 1 જાય તો 5π/3 આપણને અહીંયા આગળ મળે. બરાબર. આ પ્રમાણે જે છે એ આપણે એનો મુખ્ય ઉકેલ શોધવાનો થાય. ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ cot x = -√3. કોટ છે એ ઋણ ક્યાં હોય? અહીંયા આપણે કોટની કિંમત ઋણમાં વિચારવાની છે. જો તો પહેલા તો તમારે એ વિચારવાનું કે કોટની કિંમત √3 કેટલા ડિગ્રી માટે થાય અથવા કેટલા રેડિયન માટે થાય? તો કે 30 ડિગ્રી માટે થાય અથવા તો π/6 રેડિયનમાં લખીએ તો. હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા ઋણ જોઈ છે. તમારે માત્ર x અક્ષનો જ ઉપયોગ કરવાનો એટલે જવાબ તમારો ક્યારેય ખોટો નહીં પડે. બરાબર. આ તમે વિચારી લીધું કે કોની કિંમત? તો કે π/6 ની. પહેલા નિશાની થોડીક વાર માટે ભૂલી જવાની. બરાબર. કોટની કિંમત √3 થાય તો કે ક્યાં આગળ? તો કે π/6 આગળ. હવે π/6 આગળ થાય તો આપણે ઋણ બનાવવા છે તો π - π/6. કોટ બીજા ચરણમાં ઋણ હોય. પછી ક્યાં ઋણ હોય? તો કે ચોથા ચરણમાં ઋણ હોય. તો અહીંયા 2π - π/6 કરી નાખો. આ બે કિંમત લખી નાખો એટલે થઈ ગયું. તો કે કોટ ઋણ ક્યાં હોય? તો કે એનો મુખ્ય ઉકેલ x = π - π/6 અથવા 2π - π/6. એટલે કે x = 5π/6 અથવા 6 દુ 12, 12 માંથી 1 જાય તો 11π/6 આપણને અહીંયા આગળ મળે. બરાબર. તો આ એનો મુખ્ય ઉકેલ થઈ ગયો. ઓકે. ત્યાર પછી ચોથો દાખલો આપણે લઈએ cosec x = -2. હવે પહેલા થોડીક વાર તમે નિશાની ભૂલી જાઓ. શાંતિથી વિચારો કે cosec માં 2 ક્યાં મળે? તો કે 30 ડિગ્રી માટે. રેડિયનમાં જોઈએ તો π/6 માટે. બરાબર. હવે એ 30 ડિગ્રી માટે નક્કી થઈ ગયું. હવે ઋણ ક્યાં ક્યાં હોય cosec એ તમારે જોવાનું. તો કે ત્રીજા અને ચોથામાં cosec ઋણ હોય. ત્રીજામાં ઋણ હોય તો આ પાઈ છે એમાં +π/6 કરી દે. અને ચોથામાં હોય તો આ જે 2π છે એમાં પાછા આપણે π/6 અહીંયા આગળ કરી દઈએ. તો આનો મુખ્ય ઉકેલ જે છે એ શું થયો કહેવાય? કે મુખ્ય ઉકેલ x = π + π/6 અથવા x = 2π - π/6. એટલે કે x = 7π/6 અથવા
x equal to 6 દુ 12, 12 માંથી 1 જાય તો 11 પાઈ બાય 6. આ 7 પાઈ બાય 6 અને 11 પાઈ બાય 6 જે છે એ એના મુખ્ય ઉકેલ થયા. બરાબર. તો હવે તમને આવા મુખ્ય ઉકેલ શોધવાના પૂછેલા હોય તો તમે રીતે જે છે એ આન્સર્સ અહીંયા આગળ આપી શકો. એવું જ આપણે ઉદાહરણ નંબર જે છે એ અહીંયા આગળ 18 લઈએ. એમાં શું આપ્યું છે? ત્યારે બધા દાખલાની અંદર આપણે માત્ર મુખ્ય ઉકેલ શોધીએ છીએ. હજી આપણે વ્યાપક ઉકેલ શોધવાનું શીખવાનું બાકી છે. બરાબર. તો ઉદાહરણ 18 માં તમને sin x √3/2 આપેલું છે. તો sin x √3/2. હવે √3/2 sin માં કોની કિંમત હોય તો કે 60 ડિગ્રીની, એટલે કે રેડિયનમાં તમે કહો તો π/3 ની. બરાબર. તો અહીંયા જે છે એ આ 0 π 2 π તો π/3. ઓકે. મુખ્ય ઉકેલ માટે એક તો આપણને π/3 મળ્યું. પછી બીજું sin છે કઈ જગ્યાએ ધન હોય તો કે બીજા ચરણની અંદર. બીજા ચરણની અંદર હોય તો એને π - π/3 કહેવાય. π - π/3 એટલે કે x π/3 અથવા 2π/3 આપણને અહીંયા આગળ મળે. બરાબર. તો આ પ્રમાણે જે છે એ આપણે એનો મુખ્ય ઉકેલ અહીંયા આગળ શોધી શકીએ. ત્યાર પછી ઉદાહરણ નંબર 19 આપણે અહીંયા આગળ લઈએ. ઉદાહરણ 19 માં તમને શું આપેલું છે એ જોઈશું. તો tan x -1/√3 આપણને પૂછેલા છે. તો tan x -1/√3 થોડીક વાર માટે તમારે ઋણ છે ધન છે પછી વિચારશું. પહેલા તો 1/√3 કિંમત કોની tan માં? તો કે tan માં 1/√3 કિંમત જે છે એ કોની થાય તો કે π/6 ની થાય. એટલે હવે તમારે જે કાંઈ કરવાનું એ π/6 પ્લસ કરવાના માઈનસ કરવાના. પણ એ કઈ જગ્યાએ તો કે જ્યાં tan ઋણ થતું હોય. હવે નિશાની જોવાની. tan ઋણ ક્યાં થાય તો કે બીજા ચરણની અંદર થાય. તો અહીંયા π - π/6 કરીએ. ચોથા ચરણની અંદર થાય તો અહીંયા 2π - π/6 આપણે કરીએ. તો મુખ્ય ઉકેલ આનો જે છે એ શું થયો કહેવાય તો કે x π - π/6 અથવા x 2π - π/6. તો 6 લસા લઈએ. 6 - 1 એટલે 5π/6 અથવા x 6 દુ 12 એમાંથી 1 જાય તો 11π/6 આપણને અહીંયા આગળ મળશે. આ પ્રમાણે જે છે એ આપણે એના મુખ્ય ઉકેલ શોધવાના થાય. ત્યાર પછી જે છે એવા જ પ્રકારે આપણે ઉદાહરણ નંબર અહીંયા આગળ 20 લઈએ. એમાં શું આપ્યું છે 21 લઈશું. બરાબર. તો ઉદાહરણ નંબર 20 ની અંદર તમને sin x -√3/2 આપેલું છે. તો તમે વિચારો sin x -√3/2 એટલે શું થયું તો કે અહીંયા આગળ જે છે એ પહેલા તો √3/2 ક્યાં થાય એ વિચારવાનું. તો sin ની અંદર √3/2 એટલે π/3 પાસે થાય. હવે આપણે જે છે એ અહીંયા આગળ sin ઋણ ક્યાં હોય તો કે ત્રીજા ચરણમાં હોય અને ચોથા ચરણમાં હોય. તો 2π - π/3 હોય અને π + π/3 હોય. તો મુખ્ય ઉકેલ શું થયો કહેવાય તો કે મુખ્ય ઉકેલ x π + π/3 અથવા 2π - π/3. x 4π/3 અથવા 3 દુ 6 માંથી 1 જાય તો 5π/3 આપણને અહીંયા આગળ મળે. બરાબર. તો આ પ્રમાણે જે છે એ આપણે એનો મુખ્ય ઉકેલ શોધી શકીએ. ત્યાર પછી ઉદાહરણ નંબર 21 અહીંયા આગળ લઈએ. cos x
cos x equal to 1/2. તો અહીંયા જે છે cos માં પહેલા 1/2 કઈ જગ્યાએ થાય તો કે 1/2 જે છે એ cos ની અંદર pi/3 ની જ કિંમત થઈ તો આ 0 pi 2 pi હવે આપણે ધન રાખવાના છે તો પહેલા ચરણમાં ધન મળી શકે અને ચોથા ચરણમાં મળી શકે તો 2 pi minus pi/3 અહીંયા આવું આપણે લખી શકીએ તો આનો મુખ્ય ઉકેલ શું થયો તો કે મુખ્ય ઉકેલ જે છે x pi/3 અથવા 2 pi minus pi/3 એટલે કે x pi/3 અથવા 3 દુ 6 6 માંથી 1 જાય તો 5 pi/3 આવું આપણે કહી શકીએ બરાબર તો આ પ્રમાણે આપણે દરેક દાખલાઓની અંદર જે છે મુખ્ય ઉકેલ શોધતા અહીંયા આગળ શીખ્યા મુખ્ય ઉકેલ એટલે 0 થી 2 pi 0 થી 360 ની વચ્ચે જે આવશે એને આપણે મુખ્ય ઉકેલ તરીકે ઓળખીશું બરાબર હવે વ્યાપક ઉકેલ કઈ રીતે શોધવાનો એના માટે આપણે વિચારીએ મુખ્ય ઉકેલ 0 થી 2 pi એટલે કે 0 થી 2 pi ની અંદર બધી જ કિંમત વર્તુળ પરની એકવાર આવી જ્યારે વ્યાપક ઉકેલ એટલે એવો ઉકેલ હશે કે આ વર્તુળ પર તમે ગમે એટલી કિંમત લીધા કરો ફેરા જ કરો બરાબર દાખલા તરીકે આપણે બી બિંદુ છે તો એને વ્યાપક સ્વરૂપમાં લખ્યું હતું તો શું થાય વ્યાપક સ્વરૂપમાં આપણે એને 2k + 1 pi/2 એવું અહીંયા આગળ લખેલું છે બરાબર તો બી બિંદુને જે છે સોરી બી અને બી ડેશ ને સાથે કરી અને આપણે 2k + 1 pi/2 2k - 1 pi/2 લખ્યું તો એનો મતલબ શું થાય તો કે એ બિંદુ પરની બધી કિંમતો વારાફરતી એમાં જેમ જેમ તમે k બદલાવતા જાવ એમ આવ્યા કરે બરાબર આવા ઉકેલને આપણે વ્યાપક ઉકેલ કહીશું વ્યાપક ઉકેલ કઈ રીતે શોધવો એ આપણે પહેલા અહીંયા આગળ સમજીએ ત્યાર પછી જે છે એ આપણે વ્યાપક ઉકેલ શોધવાના દાખલાઓ અહીંયા આગળ લઈશું બરાબર તો સૌપ્રથમ જે છે એ આપણે cos x = a cos x = a belongs to -1 થી 1 નો વ્યાપક ઉકેલ આપણે શોધવો છે વ્યાપક ઉકેલ આપણે શોધવો છે તો cos x = a હવે આ a છે એ કોઈક ને કોઈક cos ની કિંમત હશે દાખલા તરીકે હમણાં આપણે આવું લખતા હતા થોડીક વાર પહેલા જ આપણે જે દાખલાઓ કર્યા એમાં તમને આવું આપ્યું કે cos x = √3/2 તો આ √3/2 છે એ cos ની અંદર કોઈકની તો કિંમત હોવાની કોની હતી તો કે pi/6 ની હતી ખાલી pi/6 ની છે એવું નથી આપણે પાછું ચોથા ચરણમાંય મળે ફરીથી પાછું 2 pi પછી પાછું પહેલા ચરણમાં મળે pi/6 અને cos ધન હોય તો અહીંયા પહેલા ચરણમાં મળે પછી તમે આમ આવો તો અહીંયા 2 pi એટલે 2 pi - pi/6 આગળ મળે હવે પાછા આગળ જાવ તો 2 pi + pi/6 આગળ આ બિંદુ મળે વળી તમે રાઉન્ડ પૂરું કરીને આવો તો 4 pi થઈ ગયા હોય તો 4 pi - pi/6 આગળ મળે વળી પાછા અહીંયાથી આગળ જાવ તો 4 pi + pi/6 માટે મળે ફરીથી પાછા રાઉન્ડ પૂરું કરીને અહીંયા આવો તો 6 pi આવે તો 6 pi - pi/6 માટે મળે તો આ પ્રક્રિયા જે છે એ તો સતત ચાલતી રહેવાની બરાબર એટલે કે 0 થી આપણે ચાલુ કર્યું pi/6 2 pi - pi/6 પછી એક રાઉન્ડ પૂરું કરો 4 pi આવે 4 pi + pi/6 4 pi - pi/6 તો આ બધી કિંમતો આવી જાય એવો ઉકેલ એને વ્યાપક ઉકેલ કહેવાય બરાબર તો આ કોઈક ને કોઈક cos ની અંદર કોઈ ખૂણાની કિંમત હોવાની એટલે કે એક ખૂણાને હું આલ્ફા નામ આપું તો cos x = cos આલ્ફા આવું આપણી પાસે છે cos આલ્ફા = a જ્યાં cos આલ્ફા = a તો શું થાય તો કે cos x - cos આલ્ફા = 0 cos - cos નું સૂત્ર લગાડીએ cos - cos એટલે -2 sin એટલે sin x + alpha/2 અને sin x - alpha/2 = 0 તો sin x + alpha/2 અથવા = 0 અથવા
sin x minus alpha by 2 equal to 0. તો sin ના શૂન્યનો ગણ sin theta equal to 0 થાય એવી કિંમતો sin theta equal to 0 થાય એટલે કે sin ના શૂન્યનો ગણ કોણ હોય તો કે sin ના શૂન્યનો ગણ જે છે એ k pi k belongs to z છે k pi k belongs to z છે તો એના પરથી આપણે એવું કહી શકીએ કે આ x plus alpha by 2 છે એ k pi k belongs to z હોવું જોઈએ અથવા આ જે x minus alpha by 2 છે એ પણ k pi k belongs to z હોવું જોઈએ તો 2 ને આપણે સામે ગુણી નાખીએ તો x plus alpha is equal to 2k pi अथवा x minus alpha is equal to 2k pi. Therefore આપણે તો ઉકેલ શોધવાનો એટલે એમાં જે ચલ x છે એની કિંમત શોધવાની તો x equal to 2k pi plus minus alpha अथवा 2k pi plus alpha આપણને અહીંયા આગળ મળશે એટલે x equal to 2k pi plus or minus alpha જ્યાં k belongs to z અને આલ્ફા કેટલો લેશું હવે પ્રશ્ન એ થાય હમણાં આપણે √3/2 લખ્યા તો મેં તમને વર્તુળ ઉપર બતાવ્યું કે એ કિંમત ફરતા ફરતા ઘણી બધી વખત આવે તો આપણને એમ થાય કે આપણે આલ્ફા કયો લેવો આલ્ફા કયો ગણતરીમાં લેવો તો કે આલ્ફા જે છે મુખ્ય ઉકેલ આપણે લઈશું બરાબર અને એમાં પણ જે નાનો હોય સામાન્ય રીતે એ રાખીશું અહીંયા આલ્ફા તમારે જે છે કેટલો મૂકવાનો તો કે દરેક દાખલાની અંદર એના મુખ્ય ઉકેલ જેટલો મૂકવાનો આ cos x a નો વ્યાપક ઉકેલ શોધવાનું સૂત્ર આપણી પાસે થયું આ જ રીતે આપણે sin x a belongs to -1 1 નો વ્યાપક ઉકેલ આવો શોધી શકીએ x equal to k pi plus minus 1 raised to k alpha k belongs to z અને alpha એટલે મુખ્ય ઉકેલ અંતે તો પછી આપણે આ સૂત્રનું જ કામ હોય એટલે આ cos માટે ગણતરી કરી એવી જ રીતે તમે sin માટે પણ મુખ્ય ઉકેલ જે છે એ અહીંયા આગળ શોધી શકશો અને ત્યાર પછી એવી જ રીતે તમે tan x equal to a belongs to r આપેલું હોય તો એનો વ્યાપક ઉકેલ તમે x equal to k pi plus alpha k belongs to z અને alpha equal to મુખ્ય ઉકેલ આવું આપણે લખી શકીએ બરાબર આ tan x equal to a નો વ્યાપક ઉકેલ શોધવાનું સૂત્ર થયું તો sin cos tan માટે જાણતા હોય તો પછી cosec sec cot ના તો મળી જાય તમને cosec માં આપ્યું હોય તો તમારે એને 1 upon કરીને sin માં ફેરવી નાખવાનું એટલે જે sin નું સૂત્ર છે જેમાં લાગે બરાબર તમને એમ કીધું હોય કે cosec 2 cosec x equal to 2 તો sin x equal to 1/2 લઈને આપણે દાખલો ગણ નાખવાનો એવી રીતે cos આપ્યું છે જો તમને sec માં પ્રશ્ન આપેલો હોય તો તમારે એને cos માં ફેરવી નાખવાનો એવી રીતે cot માં પ્રશ્ન હોય તમારો તો એને tan માં ફેરવી નાખવાનો એટલે આપણે વ્યાપક ઉકેલ આ ત્રણના જ યાદ રાખવાના છે પછી દાખલો જો sec cosec કે cot માં આપેલો હોય તો એને તમારે cos sin કે tan ની અંદર ફેરવી નાખવાના બરાબર હવે વ્યાપક ઉકેલ કઈ રીતે શોધવાનો થાય એવો આપણે દાખલો અહીંયા આગળ લઈએ તો સ્વાધ્યાય 3.4 ની અંદર જે પહેલો દાખલો આપણે કરેલો હતો એ બધામાં આપણે મુખ્ય ઉકેલ શોધ્યા હતા હવે આપણે વ્યાપક ઉકેલ શોધવા છે બરાબર તો વ્યાપક ઉકેલ શોધવા માટે શું કરીશું તો કે દાખલા નંબર 1 જે છે tan x √3 ઓકે તો અહીંયા આગળ પહેલા તમારે કામ શું કરવાનું તો કે આનો મુખ્ય ઉકેલ શોધી લેવાનો એ તો આપણે ઓલરેડી શોધેલો જ છે આગળ મુખ્ય ઉકેલ આલ્ફા હવે હું સીધું જ લખીશ તમને ખ્યાલ છે અહીંયા આગળ 0 પાઈ 2 પાઈ આ આપણે π/3 ની કિંમત હોય અથવા તો પાઈ પ્લસ π/3 ની કિંમત હોય તો આલ્ફા = π/3 અથવા પાઈ પ્લસ
પાઈ બાય 3 એટલે આલ્ફા ઇક્વલ ટુ પાઈ બાય 3 અથવા 4 પાઈ બાય 3 આ એનો મુખ્ય ઉકેલ થયો. હવે 10x ઇક્વલ ટુ a નો વ્યાપક ઉકેલ એનું જે સૂત્ર છે x ઇક્વલ ટુ k પાઈ પ્લસ આલ્ફા k બિલોંગ્સ ટુ z. આ સૂત્ર મેં અહીંયા પાછું લખ્યું જે ઓલરેડી આ લખેલું જ છે. એ પ્રમાણે x ઇક્વલ ટુ k પાઈ પ્લસ આલ્ફા એટલે એનો મુખ્ય ઉકેલ, તો પાઈ બાય 3 k બિલોંગ્સ ટુ z. આ શું થઈ ગયું એનો વ્યાપક ઉકેલ. આમ વ્યાપક ઉકેલ is equal to ગણ જો તમને પૂછ્યો હોય તો ગણના સ્વરૂપમાં લખી નાખવાનું k પાઈ પ્લસ પાઈ બાય 3 k બિલોંગ્સ ટુ z. આટલો જ ફેરફાર કરવાનો છે. મુખ્ય ઉકેલ તમને શોધતા આવડે પછી તો માત્ર તમારે સીધો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. sin માટે k પાઈ પ્લસ માઈનસ 1 રેઝ ટુ k આલ્ફા, tan માટે k પાઈ પ્લસ આલ્ફા અને cos માટે આપણે હમણાં જ અહીંયા લખ્યું હતું 2k પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા. તમને આલ્ફા મળી જાય આમાં મૂકી દેવાનો સીધો એટલે તમને શું મળી ગયું તો કે વ્યાપક ઉકેલ મળી ગયો. બરાબર. ત્યાર પછી જે છે એ આપણે દાખલા નંબર 2 લઈએ. એની અંદર પણ તમને વ્યાપક ઉકેલ શોધવાનો પૂછેલો છે. તો દાખલા નંબર 2 માં તમને આવું આપ્યું છે કે sec x equal to 2. બરાબર. તો sec x equal to 2 તો શું થાય? આનો જે મુખ્ય ઉકેલ છે sec માં આપ્યો છે. sec માટે પેલા તો સૂત્ર નથી એટલે cos માં ફેરવી નાખી. cos x equal to 1/2. તો આનો મુખ્ય ઉકેલ તમને ખ્યાલ છે એ પ્રમાણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ તો કે પાઈ બાય 3 એટલે પહેલા ચરણમાં ધન હોય અને પછી પાછું એ ચોથા ચરણમાં ધન હોય તો 2 પાઈ માઈનસ પાઈ બાય 3 પાઈ બાય 3 અથવા 2 પાઈ માઈનસ પાઈ બાય 3. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3 અથવા 3 દુ 6 6 માંથી 1 જાય તો 5 પાઈ બાય 3 આપણને અહીંયા આગળ મળે. બરાબર. તો cos x equal to a નો વ્યાપક ઉકેલ શું થાય તો કે x equal to 2k પાઈ plus or minus alpha k belongs to z. આના પરથી આપણે શું લખી શકીએ x equal to 2k પાઈ plus or minus pi by 3 k belongs to z. આ જે છે એ એનો વ્યાપક ઉકેલ થઈ ગયો છે. જરૂરી વ્યાપક ઉકેલ છે. બરાબર. ત્યાર પછી એવી જ રીતે દાખલા નંબર 3 જે છે એમાં તમને cot x equal to -√3 આપેલું છે. cot x equal to -√3 આપેલું હોય તો એ 10 ની અંદર -1/√3 કહેવાય. cot x equal to -√3 તો 10x is equal to -1/√3. આનો પહેલા આપણે મુખ્ય ઉકેલ શોધીશું. તો 10 જે છે એ ઋણ ક્યાં આગળ હોય તો કે બીજા અને ચોથા ચરણમાં. તો 0 પાઈ 2 પાઈ 1/√3 એટલે પાઈ માઈનસ પાઈ બાય 6 ની કિંમત થાય અને અહીંયા આગળ 2 પાઈ માઈનસ પાઈ બાય 6 ની કિંમત થાય. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઈનસ પાઈ બાય 6 અથવા 2 પાઈ માઈનસ પાઈ બાય 6. 6 માઈનસ 1 એટલે 5 પાઈ બાય 6. 6 દુ 12 12 માંથી 1 જાય તો 11 પાઈ બાય 6. તો 10x ઇક્વલ ટુ a નો વ્યાપક ઉકેલ x equal to k pi plus alpha k belongs to z. Therefore x is equal to k pi plus મુખ્ય ઉકેલમાંથી ગમે તે બે માંથી તમે કોઈ પણ લખી શકો. આપણે જનરલી જે પહેલો નાનો ઉકેલ હોય એ લખી નાખશું k pi plus 5 pi by 6 k belongs to z. જે જરૂરી વ્યાપક ઉકેલ આપણા માટે છે. બરાબર.
તો વ્યાપક ઉકેલ શોધવાનું તમને કીધેલું હોય તો આ પ્રમાણે આપણે દાખલાઓની ગણતરી અહીંયા આગળ જે છે એ કરવાની થશે. ત્યાર પછી જે છે એ આવા જ દાખલાઓ આપણે જે અહીંયા આગળ કર્યા, ચોથો દાખલો કર્યો અને ઉદાહરણ 18, 19, 20 અને 21 અહીંયા આગળ આપણે કર્યા, એ તમારે હોમવર્કની અંદર દાખલા નંબર 4, ઉદાહરણ 18, 19, 20 અને 21 એના વ્યાપક ઉકેલ તમારે હોમવર્કની અંદર શોધવાના છે. બધા માટે આપણે મુખ્ય ઉકેલ શોધી દીધા છે એટલે મુખ્ય ઉકેલ શોધવામાં તમને કોઈ જ પ્રોબ્લેમ આવવાનો નથી. બરાબર? વ્યાપક ઉકેલના સીધા સૂત્રો જ છે. એમાં આલ્ફાની જગ્યાએ તમારે સીધી જે મુખ્ય ઉકેલમાં કિંમત મળી છે એ જ મૂકતી જવાની છે. બરાબર? આમ છતાં કાંઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો તમે જે છે એ મને પૂછી શકો છો. ઓકે, તો મિત્રો આજે જે છે એ આપણે અહીંયા સુધી રાખીશું. બધું દાખલાઓ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.